મુંબઈના નકશા પરથી હવે એક જૂનો ઇતિહાસ ભૂસાવા જઈ રહ્યો છે અને એક નવું આધુનિક પ્રકરણ લખાઈ રહ્યું છે. આ છે ધારાવી, જે અત્યાર સુધી માત્ર ગીચ ગલીઓ માટે ઓળખાતું હતું, પણ હવે તે અદાણીના નેતૃત્વમાં વિશ્વકક્ષાનું ટાઉનશીપ બનવા તરફ આગળ વધી રહ્યું છે. મુંબઈના હૃદય સમાન ધારાવીની ગલીઓમાં હવે પરિવર્તનની લહેર જોવા મળી રહી છે. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ગણાતા ધારાવીને હવે આધુનિક બિઝનેસ હબ અને રહેણાંક વિસ્તારમાં ફેરવવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અદાણી ગ્રુપ અને મહારાષ્ટ્ર સરકારના સંયુક્ત સાહસ નવભારત મેગા ડેવલપર્સ દ્વારા આ આકાંક્ષી પ્રોજેક્ટનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રોજેક્ટની મુખ્ય વિગતો: રહેણાંક સુવિધા. પાત્રતા ધરાવતા દરેક પરિવારને 350 ચોરસ ફૂટના આધુનિક ફ્લેટ્સ વિનામૂલ્યે આપવામાં આવશે. ડિજિટલ ટ્વિન ટેકનોલોજી. ભારતનો આ પ્રથમ પ્રોજેક્ટ છે જ્યાં સમગ્ર વિસ્તારનો ડિજિટલ મેપ તૈયાર કરવામાં આવ્યો છે, જેથી પારદર્શિતા જળવાઈ રહે. રોજગાર. ધારાવીના ચામડા, માટીકામ અને રીસાયકલિંગ ઉદ્યોગો માટે ખાસ ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટર બનાવવામાં આવશે. આ કોઈ સામાન્ય રીડેવલપમેન્ટ નથી. અંદાજે 96,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટમાં 10 લાખ લોકોના જીવન બદલાશે. અંધારી ગલીઓની જગ્યાએ હવે ગગનચુંબી ઇમારતો અને પહોળા રસ્તાઓ હશે. દરેક પાત્ર પરિવારને મળશે 350 ચોરસ ફૂટનું પોતાનું પાકું ઘર, એ પણ તમામ આધુનિક સુવિધાઓ સાથે. પ્રોજેક્ટના અમલીકરણ અને ટેકનિકલ પાસાઓ પર સીઈઓ શ્રીનિવાસનું નિવેદન મહત્વનું છે. અમારો મંત્ર છે હાઉસિંગ ફોર ઓલ. કોઈ પણ વ્યક્તિ આ પ્રક્રિયામાં પાછળ ન છૂટી જાય તેની અમે તકેદારી રાખી રહ્યા છીએ. જે લોકો પાત્ર નથી તેમને પણ ભાડા ખરીદ યોજના હેઠળ મુંબઈમાં ઘર આપવામાં આવશે. આ વિશ્વનો સૌથી મોટો હ્યુમન સેન્ટ્રિક માનવ કેન્દ્રિત બદલાવ છે. પ્રોજેક્ટના સીઈઓ SVR શ્રીનિવાસના મતે આ દુનિયાનો સૌથી મોટો માનવીય પરિવર્તનનો પ્રયાસ છે. હાઉસિંગ ફોર ઓલના સૂત્ર સાથે હવે સર્વેની કામગીરી પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં જ પ્રથમ ટાવરનો શિલાન્યાસ થશે. ધારાવીની ઓળખ સમાન કુમ્હારવાડા અને ચામડાના ઉદ્યોગને હવે ગ્લોબલ પ્લેટફોર્મ મળશે. ટ્રાન્સપોર્ટ હબ અને મેટ્રો કનેક્ટિવિટી સાથે આ વિસ્તાર મુંબઈનું નવું આર્થિક કેન્દ્ર બનશે. વર્ષ 2032 સુધીમાં ધારાવી માત્ર મુંબઈનું જ નહીં પણ સમગ્ર ભારતનું ગૌરવ બનીને ઉભરશે. અત્યાધુનિક ડિજિટલ સર્વે અને ટેકનોલોજી. મુંબઈના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હવે તેના નિર્ણાયક તબક્કામાં પહોંચ્યો છે. અદાણી ગ્રુપની માલિકીની નવભારત મેગા ડેવલપર્સ NMDPL અને મહારાષ્ટ્ર સરકારના સંયુક્ત સાહસે વર્ષ 2032 સુધીમાં આ વિસ્તારને મુંબઈના નવા બિઝનેસ હબ તરીકે વિકસાવવાનું લક્ષ્ય રાખ્યું છે. પ્રોજેક્ટની શરૂઆત એક વ્યાપક ડોર ટુ ડોર સર્વે સાથે કરવામાં આવી છે. ધારાવીના ભવિષ્યનો પાયો હવે ટેકનોલોજીથી નંખાઈ રહ્યો છે. અદાણી ગ્રુપ દ્વારા ભારતનો સૌથી મોટો ડિજિટલ ટ્વિન સર્વે પૂર્ણતાના આરે છે. એક ઘર અને એક વ્યવસાયની સચોટ નોંધણી કરવામાં આવી રહી છે, જેથી કોઈ પણ ધારાવી કર પોતાના હકથી વંચિત ન રહે. અદાણી ગ્રુપ દ્વારા ધારાવીનો પ્રથમ ડિજિટલ ટ્વિન 3D કોમ્પ્યુટર મોડલ તૈયાર કરવામાં આવ્યો છે. આ ટેકનોલોજી દ્વારા દરેક ઘર, ગલી અને નાના ઉદ્યોગનું સચોટ માપન કરવામાં આવ્યું છે, જેથી હકદાર રહેવાસીઓને ન્યાય મળી શકે. બાયોમેટ્રિક ડેટા. અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ટેનામેન્ટ્સનો સર્વે પૂર્ણ થયો છે, જેમાં રહેવાસીઓના દસ્તાવેજોની ચકાસણી અને બાયોમેટ્રિક મેપિંગ કરવામાં આવ્યું છે. સૌથી મોટો ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ. ગૌતમ અદાણીએ આ પ્રોજેક્ટને તેમના ગ્રુપનો સૌથી મોટો ટ્રાન્સફોર્મેટિવ પ્રોજેક્ટ ગણાવ્યો છે. તેમણે કહ્યું, ધારાવી પ્રોજેક્ટ મારા માટે માત્ર બિઝનેસ નથી, પણ મુંબઈ પ્રત્યેનું મારું ઋણ ચૂકવવાની એક તક છે. અમે માત્ર ટાવરની ઊંચાઈથી નહીં પણ લોકોના જીવનમાં આવનારા પરિવર્તનથી અમારી સફળતા માપીશું. અમારો ઉદ્દેશ ધારાવીને મોડર્ન સિટી સેન્ટર બનાવવાનો છે. રહેવાસીઓને તેમના રહેઠાણના સમયગાળાના આધારે 3 શ્રેણીમાં વહેંચવામાં આવ્યા છે. 1. જાન્યુઆરી 2000 પહેલા. આ પરિવારોને ધારાવીની અંદર જ 350 ચોરસ ફૂટના આધુનિક 1 BHK ફ્લેટ વિનામૂલ્યે મળશે. 2000 થી 2011 વચ્ચે આ રહેવાસીઓને નજીકના સોલ્ટ પેન લેન્ડ અથવા માલાર માલવણી જેવા વિસ્તારોમાં સબસિડીવાળા દરે આશરે 2.5 લાખ રૂપિયામાં
300 ચોરસ ફૂટના ઘર ફાળવવામાં આવશે. જેઓ 2011 પછી આવ્યા છે તેમને હાયર પરચેઝ ભાડા ખરીદ યોજના હેઠળ રહેઠાણની સુવિધા અપાશે. ભવિષ્યનો માસ્ટર પ્લાન. એક નવું ઇકોસિસ્ટમ. અદાણીનો માસ્ટર પ્લાન માત્ર એપાર્ટમેન્ટ્સ પૂરતો મર્યાદિત નથી. ઇન્ડસ્ટ્રીયલ ઝોન. ધારાવીના પ્રખ્યાત ચામડા અને માટીકામ ઉદ્યોગો માટે હાઈટેક ક્લસ્ટર્સ બનાવવામાં આવશે. કનેક્ટિવિટી. ધારાવીને મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ BKC ના વિસ્તરણ તરીકે જોવામાં આવી રહ્યું છે. અહીં નવા મેટ્રો સ્ટેશન અને 21 કિલોમીટરના નવા રસ્તાઓનું નેટવર્ક તૈયાર થશે. માહિમ નેચર પાર્કથી રેલવે લેન્ડ સુધી એક લાંબો ગ્રીન કોરિડોર બગીચાઓનો પટ્ટો બનાવવામાં આવશે. પ્રોજેક્ટને વેગ આપવામાં દેવેન્દ્ર ફડણવીસની ભૂમિકા મહત્વની રહી છે. માસ્ટર પ્લાનની મંજૂરી આપતી વખતે તેમણે ભાર મૂક્યો હતો કે ધારાવીનો પુનર્વિકાસ કરતી વખતે અમે તેની આત્માને મરવા નહીં દઈએ. અહીંના કારીગરો અને લઘુ ઉદ્યોગોની ઓળખ જળવાઈ રહેશે. અમારું લક્ષ્ય આગામી 7 થી 10 વર્ષમાં મુંબઈને ઝૂંપડપટ્ટી મુક્ત કરવાનું છે, જેમાં ધારાવી સૌથી મોટું ઉદાહરણ બનશે. ધારાવીના હુનરને દુનિયા સુધી પહોંચાડવા માટે અદાણી ગ્રુપ સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવી રહ્યું છે. હવે અહીંના કારીગરો ગંદી ગલીઓમાં નહીં પણ આધુનિક ફેક્ટરીઓમાં કામ કરશે. ધારાવી સોશિયલ મિશન દ્વારા હજારો યુવાનોને નવી સ્કિલ્સ શીખવવામાં આવી રહી છે. વર્ષ 2032 સુધીમાં ધારાવી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી મટીને મુંબઈનું સૌથી આધુનિક બિઝનેસ સેન્ટર બની જશે. અદાણી ગ્રુપનો આ વિશ્વાસ હવે હકીકત બની રહ્યો છે. પરિવર્તન આવી રહ્યું છે અને આ વખતે તે ધારાવીના દરેક રહેવાસીના દ્વારે છે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.